ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે જો વાગી ગયા છે બપોર પછીના 4 વાગી ગયા છે અને આજે આપણે બનાવવાનું છે, જમવાની તૈયારી કરવાની છે. ને એ પહેલાં કહી દઉં તો આજે છે એકાદશી અને આજે કેટલી તારીખ છે? 8, 9 આઈ થિંક આજે 9 તારીખ છે. પછી હમણાં જોઈએ, મમ્મીને પૂછીએ, મમ્મીને ખબર છે કે નહીં બારીખની એમ. તો મમ્મી જો ત્યારે રસોડામાં છે ને બધું વેજીટેબલ્સ આપણે શાક બનાવવાનું છે ને એનું બધું પ્રિપેરેશન કરે છે. શું તારીખ છે મમ્મી આજ ખબર છે તમને? 10 તારીખ છે આજ. તો શેનું શાક બનાવવાનું છે? સોળી બટાકા રીંગણ બટાકા બધું મિક્સમાં, ઊંધિયા જેવું મિક્સમાં. તો એવું બધું શાક બનવાનું છે ને આ બાજુ જો બધું ચોળા ફોલી ને આ બધું ફોલી નાખ્યું છે, અત્યારે લસણ ને એવું ફોલે છે. તો ચાલો હવે જમવાનું કેમ છે, તો કેમ જમવાનું ગોઠવું છે? તારા હાહુના બાપુજી ઓફ થઈ ગયા છે એટલે તારા આઈજી હાહરા થાય ને એટલે એને મીઠો રોટલો દેવાનો હોય. ઠીક, એવું હોય એટલે હા, મીઠો રોટલો. કેમ એવું હોય છે? એવું હોય, ગમે કાંઈક મરણ થયું હોય ને એટલે કે મીઠો રોટલો દેવો પડે એમ. ઠીક, કારણ કે એટલા દિવસ સુધી કંઈ ખાધું ન હોય એવું કંઈ કશે? એવું કાંઈ ન હોય, પણ એમ તો મરણ હોય ને આ બધું ગળપણ તો ખાતા જ હોય, પાણી ઢોળવું હોય, હુવાળું હોય તે ખાતા જ હોય, પણ એ પહેલેથી એમ છે કે મરણ હોય એટલે મીઠો રોટલો દેવો પડે એમ છે. તો તમને ખબર પડી ગઈ છે આપણે શા માટે જમવાનું કર્યું છે ને સાંજે આપણે ઘરના છે, કોઈ બીજા મહેમાન તો છે નહીં. તો ચાલો જે પણ રસોઈ બનાવશું એ તમને બતાવશું. તો પહેલાં આપણે કટિંગ કરી નાખીએ. ચાલો, વાગી ગયા છે 5 ને આ બાજુ ઋષિભાઈ પણ ઉઠી ગયા છે. હાય ઋષિવ. મમ્મી ઋષિવને રમાડે છે. સે હાય, જય શ્રી કૃષ્ણ બધાઈને. કે તો ઋષિવ કે ને ઋષિઓ બેસતા પણ શીખી ગયો છે અને ખાતા પણ શીખી ગયો છે. કા ઋષિવ? ઋષિવ તો શું ખાધું હમણાં? હે, અને ઋષિને બા બોલતા હતા ને આવડી ગયું છે. કા બોલ ઋષિવ? બા બા બોલે કે નહીં? પેલા બોલી કહી દે. બોલેશ બા બા બોલ ઋષિવ. બા 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 કાંઈ નહીં, ન બોલવું હોય તો બા. અને આ બાજુ જો રોહિત પણ આવી ગયો છે કોથરીમાં લઈને. શું લઈને આવ્યો હતો એમાં? હા, તો જો ચીકુ લઈને આવ્યો છે ને. સોનલ જો રસોઈ બનાવવા બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. ને સોનલ ને ઋષિ કાલ સાંજે જ આવ્યા છે અને આ ભાઈ ફોન ઉપર વાતો કરે છે ને. જો રસોડામાં આપણે કુકર મુકાઈ ગયા છે અને બે વેજીટેબલ્સ બધા કટિંગ થઈ ગયા છે અને હવે શાક છે અને અહીંયા દાળનું કુકર થાય છે અને ભાત છે તે ઓલરેડી બની ગયા છે. તો એવું છે અત્યારે. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે તમે કેરીની કટકીનો મસાલો કેમ બનાવો છો એમ. તમે કટકીનો મસાલો બનાવતા નથી, જે આ રીતના ઝીણી કટકી કરી નાખી અને એમાં છે ને એસકેનો મસાલો નાખી દીધો છે. હા, અથાણા સંભાર એસકે આવે છે અને કાચી કેરીનો છે કે પાણીપુરીનો શું લખ્યું છે? ખાટી કેરી લખ્યું છે. મેથીનો મસાલો આ તૈયાર જ આવે છે. એ આપણે કેરીની કટકી હોય છે ને મિક્સ કરી દેવાનો અને એમાં ઉપરથી નાખી દેવાનું થોડુંક તેલ, એટલે આપણું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું અથવા કેરીને કટકીનું અથાણું ક્યાં તો રેડી થઈ જાય ને બધાને ખાવાની બહુ મજા આવે છે. ખાટું ખાતા હોય ને તો બહુ ભાવે. હા, કેરી બધાને ભાવે પણ ખાતા હોય. હા, તો જો આપણી આ કેરીની કટકીનું અથાણું એકદમ રેડી થઈ ગયું છે અને સારી રીતે એને મિક્સ કરી નાખવાનું છે. જેને આ ભાવતું હોય ને લોકો શાક નો ખાય, શાક નો ખાય અને વધારે નાખી શાક ને અથાણું રોટલી એમ કરીને ખાય. અને ઘણા લોકો તો શાક દાળ ભાતમાં નાખીને તને ખાય. કેમ ખાતા હશે? મને તો જરાય ન ભાવે. સાચી વાત છે. રોનકની તો બધા કેટલી ખાય, પણ હું એમ કહું છું રોજ અમારે તમને રોજ બનશે. કેરી આવશે ને એટલે રોજ થોડો એસકેનો મસાલો ન ખાય, એની કરતાં રોજ નાખી દેવાયેલું ચટણી મીઠું ને હળદર તો ન, ચટણી મીઠું તેલ નાખી દેવાય. રોજ ખાવું હોય ને પછી મસાલો યુઝ ન કરાય, કારણ કે એમાં બીજું હું નાખ્યું હોય, ગરમ મસાલો વધારે હોય આમાં. હાલે તો આમ ઓલું થાય જ ને. આમ કેટલા દિવસથી પેકિંગમાં પડ્યો હોય, જો ને કેટલી સ્ટ્રોંગ સ્મેલ આવે છે, નાખ્યું તરત એમ થાય ને. એટલે એવું બધું છે. તો ક્યારેક તમે આ મસાલા વાળું ખાઈ શકો. એ વાત છે, થાય ને ત્યારે ખબર પડે. ખાય તો ખાઈ લે, પછી એકારે બધું થાય છે. કાન હજી હારો થયો નથી, ખબર છે ને. હા, સાચી વાત છે. હતું નથી તો એવું છે બધું.
મને અને જાય પપ્પા પણ આવી ગયા છે હું લઈને આવ્યા ચાલો જોઈએ હવે આ બધું લાવવાનું હોય હું ક્યાં શાક થોડું વધારે ખવાઈ ગયું ને હા. તરત લ્યો છાતીમાં બળવાનું. શાક ખાવાથી એસિડિટી થઈ ગઈ તો કેરીની કટકી તો સપનામાં ન ખાઓ હું તમે તો ખાતી જ નથી, પહેલેથી નથી. એટલે આપણે તો નથી જ ખાતા ખાય નહીં ને. હા મમ્મી ખાટું ક્યાં ખાય જ? હા. લ્યો, ready? કેરીની કટકી તો શું કે મહેમાનને હોય ને થોડીક સોનલને ભાવે છે એટલે એ પૂરતી જ હોય બાકી કેરીની કટકીમાં આપણે કંઈ રસ નથી ને પપ્પા જો કંઈક લઈને આવ્યા છે ખોલે બતાવે હવે શું લઈને આવ્યા છો પપ્પા શું લઈને આવ્યા હોય? જમવાનું મહેમાનને તો પણ અમને શું ખબર તમે હું લઈને આવ્યા છો એ હાલો ચા વાળા. હાલો, શાક થઈ તો પપ્પાને લાગે છે ખોલતા વાર લાગશે ખુલી જાય ત્યાં સુધીમાં આ ચા પાણીવાળા ચા પી લે ચાલો ચા પણ બની ગઈ છે પપ્પા લાવ્યા છે ચટણી ઈદડા અને સમોસા લઈને આવ્યા છે અને ચીકુ તો છે પપ્પા પણ લઈને આવ્યા છે અને સંદીપ પણ લઈને આવ્યા છે એટલે ડબલ ભેગા છે ઘરે ચીકુ કરી નાખશું. જો, કાંઈ નહીં નાનાની યારે મોટા જ્યુસ પી લે બીજું હું ને બધાને ભાવે. અને આ પાછું સમોસા પણ આવી ગયા છે તો આ છે આપણો નાસ્તો પડાપડી નથી તો મને એમ લાગે ઈદડા ઘટશે નહીં મમ્મી ના રે, ના, કિલો છે. કિલો છે કોથળીમાં ઠલાઈ થોડાક વિના લાગે લાગે જોતા. હા. હા જોતા થોડાક લાગે છે મને એટલે એમાં શું શીખવું, આમે શીખવું. છે તાર પપ્પા લાવ્યા ઈ હારા છે, જોજે. પોચા છે પોસા નહીં. તો આ લાલ ચીકુ હોય ને, હે લાલ લાલ હા એ ગળા ને મીઠા હોય. અને આ જોજે, જો, આ લાલ એ થોડાક સફેદ જેવા છે લીલા છે. તમે જો આ હાથમાં પકડો હા. એકદમ આમ ઝાવડીથી પાકી ન આવ્યું હોય એવું એકદમ પોચું એવું છે ને આ હા. કઠણ છે. હા ક્યાં ચીકવાળા છે? તમે લાવ્યા ઈ. પપ્પા પહેલી વાર મમ્મીએ વખાણ કર્યા પહેલી વાર તો એ 60 રૂપિયાના 80 રૂપિયાના 500 કે કિલો 40 રૂપિયાના 500 હતા 40 રૂપિયાના 500 કિલો. તો હું થોડાક મોંઘા લેતા આવ્યો. મોંઘા લઈને આવ્યો તો હારા લઈને આવ્યો તોય નથી હારા. એમાં એવું હતું મેં ગાડી ઊભી રાખીને શીકુ વાળા ભાઈએ મને શીકુ સકાડ્યું થોડુંક ગળ્યું લાગ્યું મેં કીધું આપી દો એટલે હું લેતા આવ્યો બરોબર. લાલ હોય ને ઈ અરે આ તો બહુ ટોપ હારા. ચાલો આ છે તો આપણે ઈદડા ખાઈ લેવું ચાલો પેલા મોઢામાં પાણી આવી જિંદગીમાં પહેલી વાર પપ્પાના વખાણ થાય છે ઓન કેમેરા નકર એમ જ કે નથી હારું લાવ્યા વસ્તુ લઈને આવ્યો હોય તો પપ્પાને દાંત જ પડે કારણ કે કોઈ દી દલાલો કરીને લાવ્યા ન હોય કોઈ દી લીધું ન હોય ને એટલે ખબર ન હોય. આ આ તો વખતે કુદરતી ભગવાને પપ્પાને સાથ એવું આપ્યો. એવું તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે એકદમ રસે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે છેલ્લી જાય સોનલ છે પૂરી તળે છે અને મસ્ત હા પૂરી અને આમે પૂરું થઈ ગયું બધું પૂરી પૂરું થઈ ગયું અને આ તો પૂરી મસ્ત એ ફૂલેલી સેલી પૂરી હા. અને ચલો રસોઈમાં તો જો મરચાં તળાઈ ગયા છે સમોસા છે દાળ છે આ કુકરમાં શાક ભાત ઈદડા ને એવું બધું છે અને અને મહેમાનમાં તો જમા સાસુ એક જ આવ્યા છે સાચું તો એને જ જમવાનું કીધું હતું આપણે હા, જેને કે હાથે હાથે ઈ મહેમાન આવી ગયા. હા મીઠો રોટલો ખાવા આવ્યા અને મહેમાન તો દાદા કઈ છે નહીં 10 જણા સવી બસ આપણે ઘરના 15 જણા 10 થી 15 જણા સવી અને એક રોટલા વાળા છે બસ બહુ દાદા કઈ મહેમાન છે નહીં રોટલા વાળા તો હતા પણ પછી કીધું હવે પછી નિરાતે દેવું. હા આજે લગ્ન થયા ને ક્યાં તાત્કાલિક 2-3 દિવસ જમવા દઈ દેવું તો એવું બધું છે ચાલો તે જમણવાર અત્યારે વાગી ગયા છે 8 અને જો બધા મહેમાન આવી ગયા છે આજ તો મહેમાન એટલે ઓછા જ છે 10 થી 15 એટલે બધા આવી ગયા છે ઋષિતા પણ આવી ગઈ છે હમણાં મેરેજ હતા એટલે ઋષિતાને રોટલો આપ્યો છે કા ઋષિ હા. અને જે આ બાજુ આપણે બધાને પીરસાઈ ગયું છે અને રસોઈ પણ રેડી થઈ ગઈ છે અને બધા જમવા માટે અહીંયા બેસી ગયા તો હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 10 અને બધા મહેમાન જમી કાઢીને જો ઘરે પણ જતા રહ્યા છે અને અત્યારે વાગી ગયા છે સાંજના 10 અને ઋષિભાઈ તો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને લાઇટું જમને શું મજા આવે છે કે વાત પૂછવા કા ઋષિ ઋષિને નાઇટ ડ્રેસ તો બહુ સારો લાગે છે બ્લુ બ્લુ હે ટક એને રાખે આપણે ફરી જાય હા હા પકડી લે હું પકડું છું તારે પંખો હું પકડું છું ऋषिव ने है ऋषिव क्या पकड़ना चाहते हो आप ऋषिव बकरी કેમ બોલે હવે નથી કાઢતો કેમ બોલે ऋषिव દાંત કાઢ ને તો એવું બધું છે અત્યારે વાગી ગયા છે 10 અને બધા જો આપણે ફ્રી થઈ ગયા છે હવે તો ચાલો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળીશું કાલના વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે